બાલાસિનોરના જમિયતપુરા ડમ્પિંગ સાઇટ વિવાદમાં મોટી જીત. બાલાસિનોરના જમિયતપુરા કેમિકલ વેસ્ટ ડમ્પિંગ સાઇટના કારણે સમગ્ર પંથકનું પાણી અને હવા પ્રદૂષિત થતા ખેડૂતો અને ગ્રામજનો લાંબા સમયથી પરેશાન હતા. આખરે જનતાના આક્રોશ અને વ્યાપક વિરોધ સામે ઝૂકીને જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી દીધી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે ખુશીનો માહોલ છે. તંત્રે કંપનીને નિયમોનું પાલન કરવા 15 દિવસની મુદત આપી છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને સ્થાનિક આગેવાનોએ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી. યુવરાજસિંહે ગર્જના કરતા જણાવ્યું કે આ આગેવાનોની મક્કમતા અને પ્રજાના સંઘર્ષની જીત છે. જો કંપનીને કાયમી તાળા મરાવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ ચીમકી ઉચ્ચારી હતી. લોકોના આરોગ્ય સાથે છેડા ચલાવી લેવાય જ નહીં, તેમજ જીપીસીબી ગાંધીનગર સુધી પણ હજારોની સંખ્યામાં આંદોલન કરવા સુધી તૈયારી હોવાનું જણાવ્યું હતું. બાલાસિનોર જમિયતપુરા ડમ્પિંગ સાઇટ બાબતે આપે જે આંદોલન ઉપાડ્યું હતું અને જીપીસીબી કચેરી ગાંધીનગર ખાતે ધરણા ધર્યા હતા, તે બાદ જીપીસીબી કચેરીએ ક્લોઝર નોટિસ ફટકારી છે. તે બાબતે આપનું શું કહેવું છે? ખાસ કરીને જોવા જાય તો 2016 થી જે જમિયતપુરાની અંદર મેસેસ મોરિયા કંપની દ્વારા જે ટીએસડીએફ સાઇટ ચાલી રહી હતી, એ ટીએસડીએફ સાઇટની અંદર ક્યાંક ને ક્યાંક ઓવર લિમિટ એટલે કે પોતાની જે લિમિટ હતી એના કરતાં લિમિટ કરતાં પણ વધારે કચરો ડમ્પ કરવાના કારણે આજુબાજુના જે ભૂગર્ભ જળો હોય, પાણી હોય, તળાવ હોય, નદી હોય, એ બધાના જ પાણી એ દૂષિત થઈ ગયા હતા. જમીન પણ દૂષિત થઈ ગઈ હતી, જમીન બંજર બની ગઈ હતી અને જે આજુબાજુના જે રહેણાંક વિસ્તારો છે 29 ગામ, એ 29 ગામના કહી શકાય નાના મોટા રોગો થયા હતા. બાજુના જે ખેતરો છે એની અંદર તો ચામડીના અતિ ગંભીર રોગો થયા હતા અને તેને લઈને જીપીસીબી રજૂઆત કરવામાં આવી હતી. અને જીપીસીબીએ રજૂઆત કરી ત્યારબાદ આ તમે જોઈ શકો છો કે જીપીસીબી દ્વારા અત્યારે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. આ ક્લોઝર નોટિસ જે છે એમાં 15 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે કે 15 દિવસની અંદર આ જે બહાર જે કહી શકાય કે ઝેરી કેમિકલ કચરો જે બહાર છે એ બહાર સાફ કરવાની જવાબદારી એ મેસેસ મોરિયા કંપની રહેશે અને બીજી પણ 18 જેટલી કન્ડિશનો આની અંદર મૂકવામાં આવી છે. એટલે કહી શકાય કે આંશિક રીતે આ રાહત આપવામાં આવી છે, પરંતુ અમે સંપૂર્ણ રીતે રાહત હજી આપવામાં નથી આવી. અમારી આ માધ્યમથી માંગણી છે કે એમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે, સંપૂર્ણ રીતે આ જે સાઇટ છે એ સાઇટને બંધ કરવામાં આવે અને ખાસ કરીને જે અહીંના સ્થાનિકો છે એને રેમિડિએશન આપવામાં આવે. આ જે સાઇટ જે છે એ અત્યારે ટેમ્પરરી રીતે ક્લોઝ કરવામાં આવી છે, તો એ જે ક્લોઝ સાઇટ છે તો એની આજુબાજુમાં ઘણા બધી જગ્યાએ તમે જોયું હશે કે અહીંયા લીચેટ એટલે કે ઝેરી કેમિકલ કચરો એ બોખરું પાડી અને બહાર ઠલાવવામાં આવે છે અને આજુબાજુના જે વિસ્તારો છે એમાં તળાવ હોય, પાણી હોય, એ બધા જ પાણીઓ ક્યાંક ને ક્યાંક દૂષિત થઈ ગયા છે. બીજું કે આનું જે સ્થાનિક તંત્ર છે એ સ્થાનિક તંત્રના આરઓ એટલે કે રિજનલ ઓફિસર અને તેની સાથે સાથે જે કલેક્ટર છે એ કલેક્ટરે પણ ક્યાંક ને ક્યાંક આમાં કાચું કાપ્યું છે, કારણ કે કલેક્ટરની આરઓની કહી શકાય કે અહીંના જે બીજા અન્ય જે તંત્રો છે એની પણ પોતાની જવાબદારી હતી, પરંતુ એ પણ એને પોતાની જવાબદારી નિભાવવામાંથી ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે કે આ ખાડા કાન કરેલા છે. તો આ મેસર્સ મોરિયા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ કંપની છે તેને કાયમી ધોરણે બંધ શા માટે કરવામાં નહીં આવ્યો? હજી જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે લીપાપોથી કરવા માટે એને સમય આપવામાં આવી રહ્યો હોય. ક્યાંક ને ક્યાંક ગાંધારીની જેમ આખાડા કાન કરવામાં આવી રહ્યા છે, તો કહી શકાય કે કાને આખાડી પટ્ટી બાંધી અને એને સમય આપવામાં આવી રહ્યો છે. પરંતુ અમે એવું માનીએ છીએ કે આમાં જે સ્થાનિક કલેક્ટર છે, સ્થાનિક કલેક્ટરની જવાબદારી પણ મુખ્ય હતી, કેમ કે એ પણ આ કંપનીને સીલ મારી શકતા હતા. હજી સુધી સ્થાનિક કલેક્ટરે કેમ સીલ નથી માર્યું એ જ બહુ મોટો પ્રશ્ન છે. હમણાં જ સુરેન્દ્રનગરની અંદર એક કંપની હતી, એ કંપનીની અંદર નાનું મોટું વાયોલેશન થતું હતું, કહી શકાય કે પ્રદૂષણ થતું હતું, તો એ પ્રદૂષણમાં સ્થાનિક કલેક્ટર, જીપીસીબી નહીં, સીપીસીબી નહીં, એન્વાયરમેન્ટ નહીં, પરંતુ સ્થાનિક કલેક્ટરે ત્યાં એને સીલ મારી દીધું હતું. જો સ્થાનિક કલેક્ટર પાસે આટલા પાવર હોય તો બાલાસિનોરના સ્થાનિક કલેક્ટર હોય, સ્થાનિક એસડીએમ હોય, આરઓ એટલે કે રિજનલ ઓફિસર હોય, એ શું કરતા હતા? આ જીપીસીબી જો અત્યારે આ પ્રકારે એક્શન લઈ શકતી હોય તો અમે એ કહીએ છીએ કે હવે એવું કહેવામાં આવી રહ્યું કે 4,70,000ની કેપેસિટી હતી ડમ્પિંગની, એની સામે 5,40,000 મેટ્રિક ટન એ કચરો ડમ્પ કરવામાં આવ્યો છે. આ વધારાનો કચરો જે છે એ હવે ક્યાં ઠાલવવામાં આવશે અને ક્યારે ઠાલવવામાં આવશે? આ કચરો જે વધારે ઠાલવવામાં આવ્યો એના કારણે આજુબાજુના કહી શકાય કે પાણી દૂષિત થયું, હવા દૂષિત થઈ, જમીન દૂષિત થઈ અને જે માનવ જીવન છે એ માનવ જીવનની સાથે પશુ જીવન પણ ક્યાંક ને ક્યાંક આહત થયું છે. ઘણા બધા લોકોને રોગ થાય છે. આનું કમ્પન્સેશન એટલે કે વળતર કોણ આપશે? આમાં પણ વળતર આપવું જોઈએ, સ્થાનિકોને પણ વળતર આપવું જોઈએ. જે લોકોને ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે, જેની પોતાની જમીન બંજર થઈ ગઈ છે, એ બધાને વળતર આપવું જોઈએ. આ માધ્યમથી મેં જીપીસીબીને માંગણી કરી છે, તમે જે ઈડીસી ઉઘરાવવાના છો આ કંપની પાસેથી, કદાચ બની શકે 1 કરોડ કે 1.5 કરોડનો દંડ ઉઘરાવો, પણ એ દંડ તમે ક્યાં વાપરશો એની તમારે સ્પષ્ટતા કરવી પડશે. દંડ ઉઘરાવીને જો તમે કદાચ સરકારમાં જમા કરાવી દેવા માંગતા હોય તો એના કરતા આ જે દંડ છે એ સ્થાનિક જનજીવન જે અત્યારે ક્યાંક ને ક્યાંક દારામોદર થયું છે એની પાછળ વાપરવો જોઈએ. અમારી આ માધ્યમથી સ્પષ્ટ માંગણી છે.
જો જીપીસીબી દ્વારા જે નિયમો અને જે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે એનું અમલવારી કેટલા દિવસમાં કરવાની હોય છે, અને જો અમલવારી ન થાય તો આપનું સ્ટેટસ શું રહેશે આગળ? ખાસ કરીને 15 દિવસનો સમયગાળામાં અત્યારે આપવામાં આવ્યો છે. 15 દિવસની અંદર અહીંયા MGVCL ને ઓર્ડર કરવામાં આવ્યો હતો કે MGVCL જે છે એ પોતાનું લાઇટ કનેક્શન કાપી નાખે, પાણી કનેક્શન પણ આમાં કાપી નાખવાના ઓર્ડર હોય છે. અને 15 દિવસની અંદર પછી આની જે ટીમની નિમણૂક કરવામાં આવી છે એની અંદર જે કન્ડિશનો લખી છે, એટલે કે આ જે ઓર્ડર છે એની અંદર 18 જેટલી કન્ડિશનો લખી છે, એ કન્ડિશનો ફૂલફિલ કરતા હોય તો એને રિવોકેશન મળી શકે. હવે આ જે કન્ડિશનો છે એ કન્ડિશનો ફૂલફિલ કર્યા વગર જો આને રિવોકેશન આપી દેવામાં આવશે તો અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે હજી પણ અમારા ધરણા બંધ નથી થયા. આવનાર દિવસોની અંદર જો અમારે ગાંધીનગરની જીપીસીબી કચેરીનો ઘેરાવો કરવો પડે કે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે, અમે બધા માટે તૈયાર છીએ. માનવ જીવન સાથે, આરોગ્ય સાથે અમે ક્યારે પણ ચેડા એ નહીં સહન કરે. 15 દિવસનો સમય ચોક્કસપણે છે, પણ જીપીસીબી દ્વારા આપવાનો છે. અને જે કન્ડિશન છે એ કન્ડિશન ફૂલફિલ કરવા માટેનો સમય છે. ખાલી લીપાપોતી કરવાનો કે થીગડા લગાડવાનો સમય નથી. અત્યારે જે થઈ રહ્યું છે, હું આ સ્થાનિક અત્યારે સાઇટ ઉપર ઉભો છું અને બાજુમાં જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યમાં તમને સ્પષ્ટપણે દેખાતું હશે ક્યાંક ને ક્યાંક થીગડા મારવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. એટલે કે લીપાપોતી કરવાનું, થૂકના હાંધા મારવાનું કામ અત્યારે ચાલુ છે. આ થૂકના હાંધા મારવાનું કામ નથી, માનવ જીવન અને ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે ગંભીર ચેડા છે. અમે બહુ સ્પષ્ટતા સાથે કહીએ છીએ કે 15 દિવસ લાગે કે 1 મહિનો લાગે કે 5 મહિના લાગે કે 5 વર્ષ લાગે, આ સાઇટ હવે ફરીથી ચાલુ ન થવી જોઈએ જ્યાં સુધી આ તમામ પ્રકારનો જે પોતાનો કચરો જે ડમ્પ કર્યો છે બીજી જગ્યાએ ટ્રાન્સફર ન કરે, અને જે કુવાના જે પાણી જે કન્ટામિનેશન થઈ ગયા, એટલે કે જે પાણી જે દૂષિત થઈ ગયા છે એ દૂષિત પાણી સારા ન કરી દે. કારણ કે આજુબાજુના જોવા જઈએ તો 8 કુવા એવો બરબાદ કરી નાખ્યા છે. 2 કુવાને તો દાટી દેવામાં આવ્યા છે. આજુબાજુના જે કુવાનું પાણી જે લાલ થઈ ગયું છે, એટલે જે કન્ટેમિનેટેડ વોટર થઈ ગયું છે, એ કદાચ બની શકે તો રિવોકેશન, કદાચ એને રિવર્સ બોરવેલ કરી અને જો ખેંચી શકાય તો ખેંચવું જોઈએ. અને બધો જ ખર્ચ આ કંપની ઉપર લેવડાવવો જોઈએ. આજુબાજુના ઘણા બધા કેન્સરના દર્દીઓ પણ વધી ગયા છે, તો એના ઈલાજનો પણ ખર્ચો આ મિસેસ મોરિયા નામની જે કંપની છે એની પાસે લેવો જોઈએ, એ મારી સ્પષ્ટ માંગણી છે. આપનો પરિચય? હું ડાભી છત્રસિંહ, સ્થાનિક આગેવાન છું. જમેતપુરા ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે જીબીસીબી દ્વારા જે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે એ બાબતે આપ શું કહેશો? હું આ જીપીસીબી દ્વારા જે ક્લોઝર નોટિસ આપવામાં આવી છે એના બાબતે એટલું જ કહીશ કે આ કંપનીને કાયમી ધોરણે જો બંધ કરવામાં નહીં આવે ને એવો હુકમ જો અમારા જોડે નહીં આવે તો અમે આગામી સમયમાં ગાંધીનગર અહીંયાથી ગોંધી ચીધા માર્ગે ચાલતા જઈને ત્યાં ધરણા કરીશું. જીપીસીબીમાં પણ ધરણા કરીશું. અહીંની સ્થાનિક પ્રજા એટલી જાગૃત થઈ ગઈ છે કે અહીંયાથી જે આ ડમ્પિંગ સાઇટના કારણે જે નુકસાન થયું છે, આવનાર સમયમાં આ બાલાસનોરની ધરતી પર રહેવું આ જનજીવન માટે મુશ્કેલ થવાનું છે. એટલે જાગૃત પ્રજા ધરણાના પૂરેપૂરા મૂડમાં છે જો કાયમી ધોરણે બંધ કરવામાં નહીં આવે તો. પરિચય? હું છું આપનો મિત્ર હિતુભા, બાલાસનોરથી. બાલાસનોર ડમ્પિંગ સાઇડ એ અમને વારંવાર જીપીસીબી અથવા કંપનીના જે કર્મચારીઓ અમને લોલીપોપ આપી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે. છેલ્લે એસટીએમ પણ અમને લોલીપોપ આપ્યું કે જેના કારણે ડમ્પિંગ સાઇટ ચાલુ થઈ ગઈ. 6 મહિના બંધ રહી. હવે આ પણ અમને દેખાઈ રહ્યું છે 15 દિવસની અંદર જેની ટર્મ ઓફ કન્ડિશન એ જો પૂરી કરશે તો ચાલુ થવાની જ છે. જો અમારી જે માગણી છે એ કાયમી ધોરણે બંધ કરવાની છે. અને જો જીપીસીબીનું જો કોણીએ ગોળ આપતી હોય તો એમને ચેલેન્જ આપીએ છીએ. જો હવે અમે 113 આવેલા એના બદલે 13,000 પબ્લિક, બાલાસનોરનું પબ્લિક ગાંધી ચીધા માર્ગે જીપીસીબી કચેરીએ ધરણા કરવા માટે આવશે એ હું આપને ચેતવણી આપી રહ્યો છું. હું છું આપનો મિત્ર હિતુભા. પરમાર રામાભાઈ ભૈજીભાઈ, બોરડી પંચાયત તાબે જમેતપુરા આ ડમ્પિંગ સાઇટ. હવે આ પાણી નીકળીને અહીંયાથી જર્મન નદીમાં જાય છે અને ત્યાંથી ફાગવેલ તાલુકો, ઠાસરા તાલુકો અને ગળતેશ્વર તાલુકો 3 તાલુકાની અંદર આ પાણી જાય છે અને ત્યાં પાકનો પણ સત્યાનાશ વાળી નાખે છે. આ કોના ભોગે એ આ વેઠવાનું થયું છે એ ખબર પડતી નથી. ડાકોર ગામ બીડના મુવાડા અને રેવન્યુ વિલેજ લાગે જમેતપુરા. આ પાણી નીકળીને જર્મન નદીમાં જાય છે. ત્યાંથી ફાગવેલ તાલુકો, ઠાસરા તાલુકામાં જાય છે અને ત્યાંથી ગુમતી સુધી આ પાણી જાય છે. ગળતેશ્વર તાલુકામાં પણ આ પાણી જાય છે અને પાકની ખૂબ નુકસાનકારક થઈ રહેલું છે. અને વધતા બીજું કે આ 4 તાલુકામાં કોના ભોગે વેઠવાનું થયું છે એ ખબર પડતી નથી.